માઇથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચલો આપણે ભારતના સમૃદ્ધ વારસાને શોધીએ. ક્યારેય વિચાર્યું છે કે એક મજબૂત દેશનો પાયો ક્યાંથી નંખાય છે? આજે આપણે આપણા સ્રોતના આધારે આરએસએસની ભૂમિકાને જરા અલગ નજરથી સમજીશું, એક રાષ્ટ્રના શિલ્પી અને સમાજના સેવક તરીકે. તો ચાલો આ વિષયમાં થોડું ઊંડાણપૂર્વક જઈએ. રાષ્ટ્ર નિર્માણ, આ જવાબદારી કોની? આ સવાલ આપણા બધાના મગજમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, બરાબર ને? પણ આપણો સ્રોત આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું આ જવાબદારી માત્ર સરકારની જ છે કે પછી આમાં આપણી પણ કોઈ ભૂમિકા છે? તો ચાલો આપણી આ ચર્ચાના પહેલા ભાગમાં આપણે એ મૂળભૂત વિચારને સમજીએ કે રાષ્ટ્ર નિર્માણ એ કોઈ પસંદગી નથી, પણ દરેક નાગરિકનું એક કર્તવ્ય છે. જોઈએ કે આ વિચારનો અર્થ ખરેખર શું છે. જુઓ, અહીં જ આખી વાતનો પાયો છે. મૂળ સિદ્ધાંત એ છે કે દેશને આગળ લઈ જવાનો ભાર કોઈ એક વ્યક્તિ કે સંસ્થા પર નથી, પણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. અને સાચું કહું તો આ જ સૌથી મોટી તાકાત છે. પણ સવાલ એ છે કે આ બદલાવ આવે છે કેવી રીતે? આ સ્લાઇડ એની આખી પ્રક્રિયાને બરાબર સમજાવે છે. સ્રોત મુજબ આરએસએસ એક એવી ભઠ્ઠી જેવું કામ કરે છે જે એક સામાન્ય વ્યક્તિને લે છે અને તેને એકતા, શિસ્ત અને દેશભક્તિ જેવા સંસ્કારોથી તપાવીને એક એવા ઉત્તમ નાગરિકમાં ફેરવે છે જે દેશ માટે એક શક્તિ બની જાય છે. તો આટલા મોટા કામ પાછળ કઈ વિચારધારા કામ કરે છે? એવો કયો મંત્ર છે જે આ બધાને જોડી રાખે છે? ચાલો હવે એ સેવાના મુખ્ય મંત્રને સમજીએ, જે આ સંગઠનના દરેક કામનું કેન્દ્ર છે. સેવા, સમર્પણ અને સંગઠન, બસ આ 3 શબ્દો. પણ સ્રોત પ્રમાણે આ ખાલી શબ્દો નથી, આ તો જાણે આખા સંગઠનનું ડીએનએ છે જે તેમના દરેક કામમાં, દરેક પગલામાં જોવા મળે છે. ચાલો આ 3 શબ્દોને જરા ઊંડાણથી સમજીએ. સેવા એટલે કે વળતરની કોઈ અપેક્ષા વગર કામ કરવું. સમર્પણ મતલબ દેશ માટે સંપૂર્ણ નિષ્ઠા. અને સંગઠન એટલે કે એકજૂટ થઈને કામ કરવાની તાકાત. જ્યારે આ 3 મળે ને ત્યારે એક એવો મજબૂત પાયો બને છે જે દેશને ટકાવી રાખે છે. અને હા, આ સિદ્ધાંતો ખાલી વાતોમાં નથી પણ કામમાં દેખાય છે. સ્રોત કહે છે કે જ્યારે પણ દેશ પર કોઈ આફત આવે, ભલે એ પૂર હોય કે ભૂકંપ, ત્યારે આ સ્વયંસેવકો સૌથી પહેલા મદદ માટે પહોંચી જાય છે, કોઈ પણ ભેદભાવ વગર, કોઈના કહ્યા વગર. હવે આપણે ત્રીજા ભાગમાં જઈએ, જ્યાં આપણે જોઈશું કે આપણા સ્રોત મુજબ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફર કેવી રીતે થાય છે. ખબર છે અહીં સૌથી ખાસ વાત શું છે? અહીં વ્યક્તિના માત્ર એક પાસા પર નહીં પણ સર્વાંગી વિકાસ પર ભાર મુકાય છે. શારીરિક રીતે મજબૂત, માનસિક રીતે સજાગ અને આધ્યાત્મિક રીતે ઊંડા, આ ત્રણેયનું સંપૂર્ણ સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ થાય છે. અને આ બધું રોકાણ કોના પર થાય છે? દેશના ભવિષ્ય પર, એટલે કે યુવાનો પર. તેમનામાં શિસ્ત, આત્મવિશ્વાસ અને દેશભક્તિ જેવા ગુણોનું સિંચન કરવામાં આવે છે, જેથી આવનારી પેઢી દેશનો મજબૂત પાયો બની શકે. અને અહીં જ આખી વાત આવીને ઊભી રહે છે. સ્રોત સ્પષ્ટપણે કહે છે કે વ્યક્તિનું ચારિત્ર્ય અને દેશની તાકાત એકબીજા સાથે જોડાયેલા છે, કેમ કે જ્યારે નાગરિક મજબૂત બને છે ત્યારે જ તો દેશ મહાન બને છે. તો ચાલો હવે આપણે અંતિમ ભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે એ ભવિષ્યની દ્રષ્ટિ અને એ સંદેશને સમજીશું જે સ્રોત આપણા બધા માટે છોડી જાય છે. સ્રોત અહીં એક એવો સીધો અને સચોટ સવાલ પૂછે છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે કે આપણે દેશ માટે શું કરી રહ્યા છીએ. આ સવાલ કોઈ બીજા માટે નથી પણ આપણા પોતાના માટે છે. તો જવાબ શું છે? રસ્તો કયો છે? સ્રોત મુજબ રસ્તો આ 3 સિદ્ધાંતોના છે: એકતા, સેવા અને દેશભક્તિ. જો દરેક વ્યક્તિ આને પોતાના જીવનમાં ઉતારે તો વિચાર કરો કે કેટલી મોટી સામૂહિક શક્તિ પેદા થાય. અને અંતે સ્રોત એક બહુ જ શક્તિશાળી સંદેશ સાથે આ ચર્ચાને પૂરી કરે છે. તો આ એક એકતા અને સામૂહિક પ્રયાસ માટેનું આહ્વાન છે, કારણ કે સ્રોતનું માનવું છે કે એક મજબૂત અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક નાગરિક એમાં પોતાનું યોગદાન આપે. આ વિચાર સાથે આપણે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. અને લાઈક આપવાથી માઇથોલોજી ભારતને ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં.